હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર વિશે ચર્ચા કરી, તેમનો વિદ્યુત પરિપથ દોરી અને એમની સમજૂતી મેળવી કે આપણને કેવી રીતે ડીસી વોલ્ટેજ આરએલના બે છેડા વચ્ચે પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સાદા ફિલ્ટર પરિપથની આકૃતિ દોરી એની આપણે સમજૂતી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ફિલ્ટર પરિપથની શા માટે જરૂર ઊભી થાય? પહેલાં તો મેઇન પ્રશ્ન એ છે કે સૌપ્રથમ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરના આઉટપુટમાં મળતો જે ડીસી વોલ્ટેજ છે એ ડીસી વોલ્ટેજ સમય સાથે અચળ નથી. એટલે સમય જેમ જેમ બદલાતો જાય એમ એનું મૂલ્ય બદલાતું જાય, એટલે એ સમય સાથે અચળ નથી. બરાબર, તે સતત વધઘટ થયા કરે છે. બરાબર, એટલે આવો જે વોલ્ટેજ છે, બરાબર, એને આપણે કહીશું સ્પંદયુક્ત, એને કહેવાય સ્પંદયુક્ત ડીસી વોલ્ટેજ. એને પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ પણ કહેવાય. બરાબર, આઉટપુટમાં મળતો ડીસી વોલ્ટેજ જે છે એ સમય સાથે અચળ નથી પણ વધઘટ થયા કરે છે. એટલે આવો જે વોલ્ટેજ છે એને સ્પંદયુક્ત ડીસી વોલ્ટેજ કહેવાય. તો આ વધઘટ થવાનું કારણ એ છે કે એની અંદર ડીસી ઘટકો સાથે, ડીસી વોલ્ટેજ સાથે એસી ઘટકો પણ ભળેલા છે. બરાબર, એટલે એમ આપણે કહી શકીએ કે રેક્ટિફાયરનો જે આઉટપુટ વોલ્ટેજ છે એ શુદ્ધ ડીસી નથી. રેક્ટિફાયરનો આઉટપુટ વોલ્ટેજ શુદ્ધ ડીસી નથી. બરાબર, તેની અંદર એસી ઘટકો ભળેલા છે. બરાબર, તો આ જે એસી ઘટકો છે એને આપણે જો દૂર કરવા હોય તો આપણે ફિલ્ટર પરિપથની જરૂર ઊભી થાય. તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટર તરીકે આપણે ફિલ્ટર પરિપથને અહીંયા લેશું. બરાબર, કેપેસિટર સાથે આવશે અથવા ઇન્ડક્ટર સાથે પણ લઈ શકાય, અને કેપેસિટર ઇન્ડક્ટર બંનેના સંયોજન સાથેનો પણ આપણે ફિલ્ટર પરિપથ તૈયાર કરી શકીએ છીએ. બરાબર, તો ફિલ્ટર પરિપથ તરીકે તમે કેપેસિટર છે અથવા ઇન્ડક્ટર છે અથવા બંનેના સંયોજનથી ફિલ્ટર પરિપથ બનાવી શકાય. બરાબર, તો આપણે માત્ર કેપેસિટર ધરાવતો ફિલ્ટર પરિપથ આકૃતિની અંદર દર્શાવ્યું છે. પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે. ચાલો એક આપણે આકૃતિ દોરીએ, સાદું ફિલ્ટર પરિપથ કેવો હોય. ચાલો આને કહેશું આપણે એસી વોલ્ટેજ. બરાબર, એસી વોલ્ટેજ આપણે રેક્ટિફાયર પરિપથને આપીએ. બરાબર, અહીંયાથી આપણને જે ડીસી વોલ્ટેજ મળે છે એ ડીસી વોલ્ટેજ શુદ્ધ ડીસી નથી, પણ એની અંદર એસી ઘટકો શું છે, ભળેલા છે. બરાબર, તો આ છેડે આપણે એક મોટા કેપેસિટન્સવાળું કેપેસિટર જોડી દઈએ. બરાબર, અને આ કેપેસિટરને આપણે ગ્રાઉન્ડ કરી દઈએ. એટલે એસી ઘટકો જે છે એ અહીંથી દૂર થઈ જશે. બરાબર, અને અહીંયા બે છેડાની વચ્ચે આપણે આરએલને જોડી દઈએ, અને આરએલના બે છેડા જે છે, બરાબર, એમાં આપણને મળશે ડીસી વોલ્ટેજ, શુદ્ધ ડીસી. બરાબર, પ્લસ માઇનસ બે છેડા આપણે લઈ લીધા, એટલે ડીસી ઘટક અહીંયા ખાલી વધશે, ડીસી ઘટક. બરાબર,
તો આ જે પરિપથ છે એ પરિપથને આપણે કહીશું સાદો ફિલ્ટર પરિપથ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, રેક્ટિફાયરને આપણે એસી વોલ્ટેજ જે આપીએ છીએ એના પરિણામ સ્વરૂપ રેક્ટિફાયર એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે આપણને રેક્ટિફાયરના જે બંને આઉટપુટ છે એ આઉટપુટ પાસે આપણને ડીસી વોલ્ટેજ મળે છે. આ ડીસી વોલ્ટેજ શુદ્ધ નથી, બરાબર. એટલે કે એની અંદર એસી ઘટકો ભળેલા છે. તો આ એસી ઘટકોને આપણે દૂર કરવા માટે એક મોટા કેપેસિટન્સવાળું કેપેસિટર, એટલે જેની ક્ષમતા વધારે હોય એવા કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર આપણે પરિપથની અંદર જોડેલું છે, બરાબર. તો તેનો ઇમ્પિડન્સ, એટલે આ જે કેપેસિટર છે એનો ઇમ્પિડન્સ કયો અથવા એનો તમે રિએક્ટન્સ કયો તો એ કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc જેટલો થાય, બરાબર. તો આ જે ઇમ્પિડન્સ છે આને ઇમ્પિડન્સ કહેવાય. એ ઇમ્પિડન્સ એસી વોલ્ટેજ, એસી મેઇન્સ આવૃત્તિ જે આપણે લઈએ છીએ 50 હર્ટ્ઝ માટે, તેનો જે ઇમ્પિડન્સ છે એ નાનો મળે. તમે જેમ કેપેસિટન્સ મોટું લ્યો એમ ઇમ્પિડન્સ નાનો થશે, કેમ કે છેદમાં આ મૂલ્ય તમે મૂકો, બરાબર. એટલે ઇમ્પિડન્સ કેવો મળે? 50 હર્ટ્ઝ આવૃત્તિ માટે આ જે ઇમ્પિડન્સ છે એ આપણને પ્રમાણમાં નાનો મળશે. પરિણામ સ્વરૂપ એસી ઘટકો જે છે, બરાબર, આ સ્થિતિની અંદર રેક્ટિફાયરના આઉટપુટમાં મળતા જે એસી ઘટકો છે, બરાબર, એ એસી ઘટકો કેપેસિટરમાંથી પસાર થશે. અહીંથી પસાર થઈ અને ગ્રાઉન્ડ થઈ જશે અને આરએલના જે બે છેડા છે એ બે છેડાની વચ્ચે આપણને શુદ્ધ ડીસી વોલ્ટેજ પ્રાપ્ત થશે, બરાબર. તો એક સિમ્પલ સાદો આપણે અહીંયા કેપેસિટર ધરાવતો ફિલ્ટર પરિપથ લીધો છે. ઇન્ડક્ટર ધરાવતો પણ પરિપથ આપણે લઈ શકીએ અને બંનેના સંયોજનથી પણ ફિલ્ટર પરિપથ બનાવી શકાય, બરાબર. તો આ થઈ ગયો એક સાદો ફિલ્ટર પરિપથ. ચાલો, સાદા ફિલ્ટર પરિપથ પછી આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના પીએન જંકશન ડાયોડની ચર્ચા કરવાની છે. તો પીએન જંકશન ડાયોડ કેટલાક વિશિષ્ટ પ્રકારના, એમાં આપણે ઝેનર ડાયોડ વિશે ચર્ચા કરવી છે. તો ઝેનર ડાયોડ વિશે આપણે જોશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવશે, ઝેનર ડાયોડ પર નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ઝેનર ડાયોડ બનાવવા માટે સૌપ્રથમ પીએન જંકશનની અંદર થતી ઝેનર અસરને આપણે સમજવી પડશે. એ પહેલાં આપણે જે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની ચર્ચા કરી ગયા એમાં આપણે જોયું હતું કે ફોરવર્ડ બાયસ હોય એની અંદર મેજોરિટી ચાર્જ કેરિયરને પરિણામે આપણને મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. જ્યારે રિવર્સ બાયસની જો આપણે વાત કરીએ તો રિવર્સ બાયસની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર ને કારણે આપણને જે પ્રવાહ મળે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો, એટલે કે સૂક્ષ્મ પ્રવાહ મળે છે. કારણ કે માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે આપણને મળે છે. એટલે માઇનોરિટીની સંખ્યા બહુ ઓછી હોય જંકશનની અંદર, એના પરિણામ સ્વરૂપ આપણને જે આ પ્રવાહ છે એ ખૂબ નાનો માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે છે, બરાબર. હવે રિવર્સ બાયસની અંદર આપણે આગળ વાત કરીએ તો જો રિવર્સ બાયસનો વોલ્ટેજ વધારતા જઈએ, એટલે કે રિવર્સ બાયસનો વોલ્ટેજ વધારતા જઈએ તો કોઈ એક વોલ્ટેજ આગળ પ્રવાહમાં ખૂબ ઝડપી વધારો થાય છે. આ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, રિવર્સ બાયસની અંદર આપણે
લાક્ષણિક આલેખની અંદર આપણે જોયું હતું કે જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જાઓ, શરૂઆતમાં વોલ્ટેજ સાથે પ્રવાહ અચળ હોય, પછી જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જઈએ તેમ એક વોલ્ટેજ આગળ પ્રવાહમાં ખૂબ ઝડપી વધારો થઈ જાય, બરાબર. એટલે પ્રવાહમાં થતો વધારો ઝડપી છે, જેને આપણે આ વોલ્ટેજને આપણે શું કહીએ છીએ? બ્રેકડાઉન વોલ્ટેજ કહીએ છીએ. એટલે ડાયોડની અંદર ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારતા બ્રેકડાઉન વોલ્ટેજ આગળ રિવર્સ પ્રવાહ, ડાયોડમાં તમે અશુદ્ધિનું પ્રમાણ વધારો તો બ્રેકડાઉન વોલ્ટેજ આગળ, એટલે એની કરતાં વધારે વોલ્ટેજ આગળ રિવર્સ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો રિવર્સ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મેળવી શકાય છે, એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે રિવર્સની અંદર માઇક્રો એમ્પિયરનો પ્રવાહ મળે છે એને આપણે મિલી એમ્પિયરના ક્રમનો બનાવવો છે. તો એ માટે આપણે ડાયોડની અંદર શું કરશું? અશુદ્ધિનું પ્રમાણ વધારી દેશું. ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારીએ એટલે બ્રેકડાઉન વોલ્ટેજની આગળ રિવર્સ પ્રવાહ જે છે એ આપણને મિલી એમ્પિયરના ક્રમનો મેળવી શકાય છે, બરાબર. ડાયોડમાં મળતો આ જે પ્રવાહ છે, ડાયોડમાં મળતો આ પ્રવાહ ઝેનર અસરને કારણે મળે છે, બરાબર. તો હવે આપણે ઝેનર અસરની ચર્ચા કરીએ કે ભાઈ ઝેનર નામના વૈજ્ઞાનિકે પોતાની જે અસર સમજાવી, ઝેનર અસર, એમાં શું છે? તો આપણે જોઈએ ઝેનર અસર. વિદ્યાર્થી મિત્રો, ડાયોડમાં આપણે અશુદ્ધિનું પ્રમાણ વધારીએ, બરાબર, તો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય છે, આપણે જાણીએ છીએ, બરાબર. ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય અને વિદ્યુત ક્ષેત્ર કેવું બને? પ્રબળ બને, બરાબર. અહીંયા તમે ડાયોડમાં પ્રમાણ વધારો છો એટલે બ્રેકડાઉન આગળ તમને માઇક્રોમાંથી મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. આ જે મોટો પ્રવાહ મળે છે એનું કારણ ઝેનર અસર છે. અને ઝેનર અસર શું છે? તો કે ડાયોડમાં આપણે અશુદ્ધિનું પ્રમાણ વધારીએ તો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય, અગાઉ આપણે ભણી ગયા છીએ, અને પરિણામ સ્વરૂપ વિદ્યુત ક્ષેત્ર કેવું બને? પ્રબળ બને. દાખલા તરીકે 2 વોલ્ટનો રિવર્સ વોલ્ટેજ, બરાબર, 2 વોલ્ટનો રિવર્સ વોલ્ટેજ છે ફોર એક્ઝામ્પલ, અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ, બરાબર, ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે અને રિવર્સ વોલ્ટેજ, એ પહોળાઈ આપણે ડી બરાબર 200 એંગસ્ટ્રોમ લઈ લઈએ, બરાબર. તો આનાથી મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બરાબર V/D પરથી રિવર્સ વોલ્ટેજ 2 અને ડી એટલે 200 એંગસ્ટ્રોમ એટલે 10⁻10, બરાબર. આનું સાદુરૂપ આપી દો એટલે અહીંથી 2 2 કેન્સલ થઈ જાય, 10⁻8 આવે, ઉપર જાય તો 10⁸ વોલ્ટ પ્રતિ મીટર થાય. અને જો આને સેન્ટીમીટરમાં લેવું હોય તો 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર જેટલું પ્રચંડ વિદ્યુત ક્ષેત્ર આપણને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, 10⁶ વોલ્ટ પ્રતિ સેમી એટલે પ્રતિ સેન્ટીમીટર દીઠ આપણને આટલું મોટું ક્ષેત્ર મળે છે. તો આટલું મોટું જે ક્ષેત્ર છે, બરાબર, આટલું પ્રબળ ક્ષેત્ર સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સને ખેંચી કાઢે છે, ઇલેક્ટ્રોન્સને બહાર ખેંચી કાઢે છે,
બરાબર, કેમ કે જેમ ક્ષેત્ર મોટું હોય એમ ઇલેક્ટ્રોન્સ જે છે એ સહસંયોજક બંધમાંથી છૂટા પડે ને આ ઇલેક્ટ્રોન્સ અને સહસંયોજક બંધમાંથી ખેંચી કાઢે છે. એટલે કે વધારે પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટતા વધારે ઇલેક્ટ્રોન અને વધારે હોલ પ્રાપ્ત થાય છે. અને વધારે ઇલેક્ટ્રોન વધારે હોલ પ્રાપ્ત થાય એના પરિણામ સ્વરૂપ જે રિવર્સ પ્રવાહ છે એ પ્રવાહમાં પણ શું થાય? વધારો થાય. એટલે આ બંનેને કારણે મળતો જે પ્રવાહ છે એ રિવર્સ પ્રવાહનું મૂલ્ય પણ એકાએક વધી જાય. તો આ જે ઘટના છે આ ઘટનાની સમજૂતી સૌપ્રથમ C.E. ઝેનર નામના વૈજ્ઞાનિકે આપી. એટલે આ જે અસર છે એ અસરને આપણે શું કહીશું? આ અસરને ઝેનર અસર કહે છે. અને આવા પ્રકારના જે ડાયોડ છે કે જેની અંદર આપણે અશુદ્ધિનું પ્રમાણ કેવું છે? વધારે લીધું છે. એવા પ્રકારના જે ડાયોડ છે એને આપણે કહીશું ઝેનર ડાયોડ. તો વિદ્યાર્થી મિત્રો, ઝેનર ડાયોડ છે એની પરિપથ સંજ્ઞા આ પ્રકારની હોય. બરાબર, ચાલો આ એક એની પરિપથ સંજ્ઞા તમને PN જંક્શન ડાયોડ જેવી જ દેખાય. બરાબર, પણ તમે ખાસ એની અંદર નોંધો તો તમને કેથોડ રેખા જે છે એ આવી રીતે ઝેડ આકારે વળેલી દેખાય. બરાબર, તો આવા પ્રકારનો જે ડાયોડ છે એને ઝેનર ડાયોડ કહેવાય. એટલે એની આ પરિપથ સંજ્ઞા થઈ ગઈ. ઝેનર ડાયોડની પરિપથ સંજ્ઞા, આ એનોડ આ કેથોડ, એમાં કેથોડ રેખા છે એને ઝેડ આકારે વાળવામાં આવેલી હોય. બરાબર, હવે આપણે ઝેનર ડાયોડની લાક્ષણિકતાની ચર્ચા કરીએ. ઝેનર ડાયોડની લાક્ષણિકતા. તો વિદ્યાર્થી મિત્રો, ઝેનર ડાયોડ માટે આપણે લાક્ષણિકતા જે છે એ આ પ્રમાણે આલેખમાં આપણે દર્શાવીએ. બરાબર, અહીંયા IF, આ VF, અહીંયા IZ મિલી એમ્પિયર, આ પણ મિલી એમ્પિયર, આ વોલ્ટમાં, આ VZ એ પણ વોલ્ટમાં. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, ઝેનર ડાયોડ છે એની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા જે છે, બરાબર, એ PN જંક્શન ડાયોડ જેવી જ છે. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા તમે ઝેનર ડાયોડ માટે જોવા જાઓ તો એ PN જંક્શન જેવી જ છે. એટલે આવી છે. બરાબર, જેમ કેમ PN જંક્શન ડાયોડની અંદર આપણને ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આવા પ્રકારની મળતી હતી, સેમ એવા પ્રકારની છે. બરાબર, જ્યારે રિવર્સ બાયસ લાક્ષણિકતાની વાત કરીએ તો એમાં બ્રેકડાઉન કરતાં ઓછા વોલ્ટેજ, માની લો કે આ 5 વોલ્ટે બ્રેકડાઉન વોલ્ટેજ છે, આને આપણે કહી દઈએ બ્રેકડાઉન વોલ્ટેજ. તો બ્રેકડાઉન કરતાં ઓછા વોલ્ટેજ માટે આ જે પ્રવાહ છે આ પ્રવાહ આપણને I જે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રાપ્ત થાય બ્રેકડાઉન કરતાં ઓછા વોલ્ટેજ. અને એ લગભગ વોલ્ટેજ સાથે લગભગ કેવો હોય? અચળ જેવો હોય. બરાબર, બ્રેકડાઉન વોલ્ટેજથી જેવો બ્રેકડાઉન વોલ્ટેજની આગળ તમે જશો એટલે પ્રવાહની અંદર સીધો તીક્ષ્ણ વધારો થશે. બરાબર, તો અહીંયા આપણે આ જે મળતો પ્રવાહ છે એ આપણને આને 10 મિલી એમ્પિયર કહી દો, અને એનાથી ખૂબ આગળ જઈએ એટલે 100 મિલી એમ્પિયર. એટલે ટૂંકમાં માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ આપણને બ્રેકડાઉન વોલ્ટેજ સુધી જ મળે છે. જેવું બ્રેકડાઉન વોલ્ટેજની તમે આગળ જાઓ, બરાબર, એટલે કે વોલ્ટેજમાં તમે વધારો કરતા જાઓ તો પ્રવાહ જે છે એ આપણને મિલી એમ્પિયરના ક્રમનો મળે છે. તો આ જે પ્રવાહ છે એને ઝેનર પ્રવાહ કહેવાય. શું કહેવાય? ઝેનર પ્રવાહ IZ કહેવાય. બરાબર,
એને આપણે આઈઝેડ સંકેત વડે દર્શાવશું ને તે મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. તો અહીં મળતું બ્રેકડાઉન છે એ ખૂબ તીક્ષ્ણ છે. એટલે અહીંયા જે બ્રેકડાઉન આપણને મળે છે એ ખૂબ તીક્ષ્ણ છે. અને રિવર્સ બાયસ લાક્ષણિક આલેખ પરથી આપણે જોઈ શકાય છે કે બ્રેકડાઉન વોલ્ટેજ પાસે વોલ્ટેજમાં ખૂબ નાનો ફેરફાર કરતા અહીંથી તમે આલેખ પરથી જોઈ શકો કે અહીંયા તમે વોલ્ટેજમાં ખૂબ નાનો ફેરફાર તમે કરો છો, બરાબર. તો એને પરિણામ સ્વરૂપ પ્રવાહની અંદર મોટો ફેરફાર થઈ જાય છે. એટલે વોલ્ટેજમાં ખાલી ખૂબ નાનો ફેરફાર કરવાનો, બરાબર. એની સામે પ્રવાહ જે છે એની અંદર મોટો ફેરફાર મેળવી શકાય છે. આ સ્થિતિમાં ઝેનર ડાયોડ જે છે, આ ઝેનર ડાયોડ એને સમાંતર વોલ્ટેજ લગભગ પ્રવાહ સાથે કેવો રહે છે, અચળ રહે છે, બરાબર. આપણે એમ કહી શકીએ કે આ સ્થિતિમાં ઝેનર ડાયોડને સમાંતર જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ પ્રવાહના મોટા ફેરફાર માટે, પ્રવાહનો ફેરફાર મોટો થાય પણ વોલ્ટેજ લગભગ કેવો છે, અચળ રહે છે, બરાબર. આથી આવા ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક પરિપથ તરીકે થાય. આથી આવો જે ડાયોડ છે એનો ઉપયોગ વોલ્ટેજ નિયામક પરિપથ તરીકે થાય. એને વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ કહેવાય. વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ કહેવાય, બરાબર. એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ ઝેનર અસર, બરાબર. ખાસ યાદ રાખો કે રિવર્સ બાયસની અંદર જે આપણે ફોરવર્ડ અને રિવર્સ બાયસની ચર્ચા કરી પીએન જંકશન ડાયોડમાં, એમાં રિવર્સ બાયસની અંદર આપણને આ પ્રકારની અસર જોવા મળે. હજી એક અસર આવે ને એવલાન્ચ અસર કહેવાય, જે અત્યારે આપણા સિલેબસમાં નથી. એટલે આપણે માત્ર ઝેનર અસરનો અભ્યાસ કરીએ છીએ. અશુદ્ધિના પ્રમાણમાં વધારો કરી અને ડાયોડ જે છે એની અંદર આપણે માઇક્રોમાંથી મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ જે છે એ મેળવી શકીએ છીએ, બરાબર. તો આ થઈ ગઈ ઝેનર ડાયોડ. તો ઝેનર ડાયોડની જે ટૂંક નોંધ છે એ હું તમને પીડીએફ સ્વરૂપે આપી દઈશ. એટલી વસ્તુ તમારે આની અંદર યાદ રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના એમસીક્યુની જો આપણે વાત કરીએ તો સ્વાધ્યાયની અંદર 1 થી 5 એમસીક્યુ જે છે એ તમને થિયરી બેઝ આપેલા છે, બરાબર. તો એની આપણે અહીંયા ઝડપથી ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી 6થા એમસીક્યુની ચર્ચા કરીએ. તો ચાલો સ્વાધ્યાયનો પહેલો એમસીક્યુ આપણે જોઈએ. તો n પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું સાચું છે? તો n પ્રકારના અર્ધવાહકનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. એ થિયરીના કન્સેપ્ટ ઉપરથી આનો જે આન્સર છે એમાં આપણે એમ કહી શકીએ કે n પ્રકારના અર્ધવાહકની અંદર હોલ છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય અને n પ્રકારના અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુને આપણે ઉમેરેલા હોય, બરાબર. ત્યાર પછી p પ્રકારના સેમિકન્ડક્ટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એટલે બીજા એમસીક્યુની અંદર આપણે એમ કહી શકાય કે p પ્રકારના અર્ધવાહકની અંદર હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય છે અને એની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને ઉમેરવામાં આવે છે, બરાબર. આ ઉપરાંત ત્રીજો એમસીક્યુ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે અને તેમને અનુક્રમે એનર્જી ગેપ કાર્બન, એનર્જી ગેપ સિલિકોન અને એનર્જી ગેપ જર્મેનિયમ જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો આપણે જાણીએ છીએ કે કાર્બન માટે એનર્જી ગેપનું મૂલ્ય સિલિકોન જર્મેનિયમ કરતાં વધારે હોય, એટલે એનર્જી ગેપ ઓફ કાર્બન ગ્રેટર દેન એનર્જી ગેપ ઓફ સિલિકોન ગ્રેટર દેન એનર્જી ગેપ ઓફ જર્મેનિયમ. કાર્બન માટે આ જે મૂલ્ય છે એ 5.4 EV હોય, આના માટે જે મૂલ્ય છે એ 1.1 EV હોય, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને આના માટે એ મૂલ્ય છે એ 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, બરાબર. પછી ચોથા એમસીક્યુની જો આપણે વાત કરીએ તો બાયસિંગ કર્યા વગર પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. કારણ કે એટલે કે આપણે પીએન જંકશન જે છે એમાં પી હોલ છે એ પીમાંથી એનમાં વિસ્તરણ પામે છે. શા માટે? તો
તો કે પી વિસ્તારમાં વલની સંખ્યા ગણતા એન વિસ્તાર કરતાં કેવી હોય? વધારે હોય. પરિણામ સ્વરૂપ વલ જે છે એ જંકશન મારફતે પીમાંથી ક્યાં જશે? એન વિભાગમાં જશે. 5મું MCQ, જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે આપણે જોઈ ગયા છીએ કે વિદ્યુત સ્થિતિમાન વી વિરુદ્ધ જંકશનના આલેખ પરથી આપણે એમ કહી શકીએ કે ફોરવર્ડ બાયસની સ્થિતિની અંદર પોટેન્શિયલ બેરિયર એટલે કે ડેપ્લેશન બેરિયર જે છે એની ઊંચાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે. જ્યારે રિવર્સ બાયસની અંદર વધારો થાય છે. બરાબર, એટલે અહીંયા આપણે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ જે છે એમાં શું થાય છે? ઘટાડો. એ તમારો જવાબ આવશે. બરાબર, ચાલો આગળ વધીએ. તો 6થા MCQની વાત કરીએ તો આપણે ગઈકાલના લેક્ચરમાં અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોયું. તો એમાં અર્ધ તરંગ રેક્ટિફાયર છે એના ઇનપુટમાં આપણે 50 હર્ટ્ઝની આવૃત્તિ આપીએ છીએ. પરિણામ સ્વરૂપ આપણને આઉટપુટ વોલ્ટેજ જે મળે છે એની આવૃત્તિ પણ 50 હર્ટ્ઝ જેટલી હોય છે. પણ પૂર્ણ તરંગ માટે આ વસ્તુ અલગ છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આપણે આપીએ છીએ ઇનપુટ એસી વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝની, પણ પરિણામ સ્વરૂપ જે આઉટપુટ વોલ્ટેજમાં જે આવૃત્તિ મળે છે એ આપણને 100 વોલ્ટની પ્રાપ્ત થાય છે. બરાબર, તો આ બંનેની અંદર ખાસ ડિફરન્સ છે એ આપણે યાદ રાખવાનો છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, વધારાનું એક સ્વાધ્યાય છે. એ વધારાનું સ્વાધ્યાય 14.8 જે આપણા સિલેબસમાં છે, તો એની આપણે ઝડપથી ચર્ચા કરી લઈએ. ચાલો એક્ઝામ્પલ નંબર વધારાનું સ્વાધ્યાય એમાં દાખલા નંબર 14.8, 1 મીટર ક્યુબ દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા તમને 5×10⁸ આપી દીધી છે. બરાબર, તો તેને એક જ સમયે એક સાથે આર્સેનિકના 5×10⁻22 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ અને ઇન્ડિયમના 5×10⁻20 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ વડે ડોપિંગ કરવામાં આવે. એટલે સિલિકોનની અંદર ડોનર અશુદ્ધિ આર્સેનિક અને એક્સેપ્ટર અશુદ્ધિ ઇન્ડિયમના પરમાણુઓ જે છે એ ઉમેરવામાં આવે છે. બરાબર, તો આપણે અહીંયા લખીશું કે ડોનર અશુદ્ધિ આર્સેનિકના પરમાણુની ઘન મીટર દીઠ સંખ્યા, એટલે ડોનર અશુદ્ધિની સંખ્યા એન ઓફ ડી કહેશું, જે તમને આપી દીધી આર્સેનિક માટે 5×10⁻22 અને એક્સેપ્ટર અશુદ્ધિની જો આપણે વાત કરીએ તો એક્સેપ્ટર અશુદ્ધિ એટલે કે અહીંયા આપણને ઇન્ડિયમ આપી છે. બરાબર, તો ઇન્ડિયમના પરમાણુની ઘન મીટર દીઠ સંખ્યા ટૂંકમાં લખ્યું છે એ પરમાણુની. બરાબર, તો એક્સેપ્ટર માટે તમને આપી દીધી છે 5×10⁻20, 5×10⁻20. હવે આ બેમાં ઘાત હરખી કરીએ તો અહીંયા 0.05 તમે કરો તો અહીંયા 10ની કેટલી થશે? 22 થશે. બરાબર, તો આમાંથી આને આપણે બાદ કરી દઈએ. આ વધારે છે, આ ઓછી છે, તો આપણને અહીંયા દર ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. તેથી દર ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા E બરાબર આપણે એમ કહી શકીએ એન ઓફ ડી, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા એન ઈ બરાબર એન ડી માઇનસ એન એ, એટલે 5માંથી 0.05 બાદ કરી અને 10⁻22 કોમન લઈ લીધું છે, એટલે 4.95 આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી ગઈ. હવે આપણે એક સંબંધ ભણી ગયા છીએ શુદ્ધ અર્ધવાહકો માટે Ni² = Ne × NH. આના પરથી NH =
ni² લઈ લઈએ. ni તમને રકમમાં આપ્યું છે 1.5 × 10⁻16 છેદમાં ni એટલે 4.95 × 10⁻22. ni જે છે એ પ્રતિ મીટર ક્યુબ છે એટલે nhની સંખ્યા છે 4.5 × 10⁻9 મીટર/−3 જેટલી પ્રાપ્ત થાય છે. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એવો પ્રશ્ન પૂછેલો છે, ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ગણો, એટલે સંખ્યા મળી ગઈ. અને પૂછ્યું છે કે આ દ્રવ્ય n પ્રકારનું કે p પ્રકારનું હશે. તો હવે આપણે જોવાનું છે n પ્રકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, p પ્રકારમાં હોલની સંખ્યા વધારે હોય. તો અહીંયા કોની સંખ્યા વધારે છે? અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 4.95 × 10⁻22 છે અને આ જે છે એ 4.5 × 10⁻90 છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે કોની કરતાં? હોલ કરતાં. એટલે તમે એમ કહી શકો કે અહીં Ne nh હોવાથી આ પ્રકારનો n પ્રકારનો અર્ધવાહક હશે. આ n પ્રકારનો અર્ધવાહક હશે. બરાબર. તો વધારાના સ્વાધ્યાયમાં એક આ દાખલો આપ્યો તો એ આપણે ગણી નાખ્યો. હવે વધારાના સ્વાધ્યાયની અંદર આપેલ દાખલા નંબર 14.9 અને 14.10 એ આપણા સિલેબસમાં નથી, એટલે એ આપણે ગણવાના નથી. ચાલો 14.11 થી 14.15 સુધીના જે એક્ઝામ્પલ છે એ બધા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત ગેટના છે, જે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો આ ચેપ્ટરને અંતે અભ્યાસ કરીશું ત્યારે એનો અભ્યાસ કરીશું. બરાબર. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ અને એલઈડીનો અભ્યાસ કરીશું.